સાયબર ઠગબાજો વિશે નવસારી સાયબર ક્રાઇમ પોલીસે બાતમીના આધારે લખવિંદર સિંહ ઉર્ફે સરવણસિંહ અને આદિત્ય ઉર્ફે બંટી નામના શખ્સને પકડી પાડ્યા। સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા બંને શખ્સોને પકડી તેમના ઘર અને ઓફિસ પર સર્ચ હાથ ધરાયું, જેમાં પોલીસને 43 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, 7 જેટલી પાસબુક મળી આવી છે। આ ઉપરાંત અનેક આધાર કાર્ડ અને પેન કાર્ડ મળી આવ્યા હતા। આરોપીઓ 10 જેટલા સક્રિય બેંક એકાઉન્ટ ઓપરેટ કરતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। તે બેંક એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાંથી 110 જેટલી ફરિયાદો પણ નોંધાયેલી છે અને એના મોબાઈલ અને બીજી તપાસ કરતા લગભગ 10 જેટલા એકાઉન્ટ એ વાપરતા હોય એવું જણાઈ આવ્યું છે। આ 10 એકાઉન્ટ ઉપર NCCRP પોર્ટલ ઉપર કે જેની ઉપર અરજદારો ટોલ ફ્રી 1930 થી ફરિયાદ કરી શકતા હોય છે, એવી કુલ 110 જેટલી ફરિયાદો થયેલી અત્યાર સુધીમાં જાણવા મળેલી છે। અને આ ફરિયાદોમાં કુલ મળીને લગભગ 91 કરોડ ને 54 લાખ જેટલા રૂપિયાનું સાયબર ફ્રોડ થયેલું હોવાનું જાણવા મળેલ છે। તો તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ રૂપિયા 91 કરોડ 54 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરી ચૂક્યા છે। તેમજ આ સાયબર ફ્રોડના ગુનાનો મુખ્ય સૂત્રધાર લખવિંદર સિંહ છે, જે છેલ્લા સવા વર્ષથી આ ફ્રોડનું રેકેટ સંકળાયેલો હતો। હાલમાં પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ દરમિયાન પોલીસ તપાસ કરશે કે સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલતું હતું તેમજ ફ્રોડના પૈસા ક્યાં ટ્રાન્સફર કરાયા હતા।